માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનો નિમણૂક પત્રનું વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં ભારતીય રેલવે અને ભારતીય ટપાલ વિભાગમાં પોસ્ટ માસ્ટર જનરલ ઓફિસ રાજકોટ રિજિયન દ્વારા ડોક્ટર એસ શિવરામ ડાયરેક્ટ પોસ્ટલ સર્વિસીસના નેતૃત્વમાં 100થી વધુ ઉમેદવારોને રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેડડિયા, સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ડોક્ટર માધવ દવે, શ્રી કૌશલકુમાર ચૌબે સહિતના મહાનુભાવોની હાજરીમાં નિમણૂક પત્રનું વિતરણ કરવામાં આવ્યું. ની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा सरकारी नौकरीनी अंदर भर्ती प्रक्रिया ने सरल और पारदर्शी करी अने नियमित रीते थया राखे एवा उमदा आशय साथे शरू करेल रोजगार मेळानी कड़ीना भागरूपे आजे राजकोटनी अंदर पोस्ट विभागना तत्वावधाનમાં रोजगार मेळाનું आयोजन થયું હતું. અહીંયા 101 લોકોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ થયો છે, પણ સમગ્ર દેશમાં 51,000 લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે. આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ. યુવા પેઢીને ભારત સરકારની અંદર કર્મયોગી તરીકે જોડાઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ કરવા માટેની અવસર પ્રાપ્ત થયો છે. એ બધા નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવામાં લાગશે એવી શુભકામનાઓ સાથે દિવાળીના તહેવારોની અંદર આ કાર્યક્રમનું આવવું એ આનંદને વેવડાવવા જેવો પ્રસંગ આપોઆપ બની ગયો છે. સૌને દિવાળીના નવા વર્ષના જાજાથી રામ રામ. ત્યાં મેં કહ્યું એ પ્રમાણે રાજકોટની અંદર 100 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. એમાં મુખ્ય ભાગ છે એ પોસ્ટ વિભાગ અને રેલવે વિભાગ છે અને અન્ય વિભાગના પણ થોડા લોકોને એમાં નિમણૂક મળી છે. પણ સમગ્ર દેશમાં 40 સ્થાનો પર આવો કાર્યક્રમ થયો છે અને બધા સ્થાનોને ભેગા કરીને 51,000 જેટલા